જગદીશભાઈ પ્રજાપતિ આકાંબા, મારો son એસઆઈમાં વિશાલ પ્રજાપતિ. ખરેખર વાલી મિટિંગ કરી સાહેબને બહુ સારું લાગ્યું. કેમ કે વાલી મિટિંગ કમ્પલસરી હું તો કહું છું 2 મહિને હોવી જોઈએ. જ્યારે હું અત્યારે કમ્પાઉન્ડમાં અત્યારે એન્ટર થયો તો અમારો સર બીજા વિદ્યાર્થી સાથે વાત કરતો હતો કે તારા પેરેન્ટ્સ આવે છે કે નહીં. આપણે જ પેરેન્ટ્સ છીએ ને, તો ઘરે શું થતું હશે એ ખબર નહીં. કદાચ મારા શબ્દો થોડા કડવા છે, જે વિદ્યાર્થીના માતા પિતા એ નહીં આવ્યા હોય એમને કદાચ ખોટું લાગતું હશે. ખરેખર દરેક વાલી આવવું જોઈએ, અને જે વાલી તમારા ગામના બીજા વિદ્યાર્થી પણ હશે, એમના વાલી આજે નહીં આવ્યા હોય તો તમે જે ઘરે જઈને જાઓ તો કેમ તમે નતા આવ્યા. સાહેબની વાત કરી કે વિદ્યાર્થી લેટ પહોંચે તો એમના વાલીઓના ફોન આવે, આવવા જ જોઈએ. હું મારા સંને કહું છું તું કોલેજ પહોંચી જાય મને કોલ કરી દેવો, તારે કોલેજથી નીકળે જાય મને કોલ કરી દેવો. કેમ કે આજે શારીરિક અને માનસિક પરિસ્થિતિ લોકોની બહુ ખરાબ છે. હું એક ઇન્ટરનેશનલ ફિલ્ડ સાથે જોડાયેલો છું. ઘણા બધા અહીંથી વાલીઓ મને ઓળખે છે, કારણ કે માર્કેટમાં છેલ્લા 23 વર્ષથી હું કરું છું ઓલ ઓવર ઇન્ડિયા. હેલ્થ સાથે પણ હું જોડાયેલો છું. હેલ્થના ઘણા બધા પ્રોગ્રામો હું કરું છું. તો કોઈની હેલ્થ સારી રાખવા માટે શું કરવું જોઈએ. તો આજે સિચ્યુએશન બહુ ખરાબ છે, એટલે આપણે આપણા છોકરા અને છોકરીને ધ્યાન રાખવું જ જોઈએ. પણ દીકરા દીકરીને એવું નહીં વિચારવાનું કે આપણા વાલી ઘડીએ પડીએ આપણે પૂછે છે તો એમને કંઈ શક હશે. ના, એ તમારી સેફટી માટે કંઈક પૂછતા હોય છે. તમે કઈ જગ્યાએ જાઓ છો, ક્યાં બેસો છો, ઉઠો છો, એનાથી કયા વિચારો તમે નેગેટિવ વિચારો કોઈ તમને ના આપી દે. પરિવાર પ્રત્યે હોય ચાહે સ્ટાફ પ્રત્યે હોય, આ બધું જો તમને ના મળે અને સારા વિચારો મળે તો સાહેબે ઘણી બધી વાત કરી. પ્રોફેસર સાહેબે આપણે વેદ સાહેબને પણ વાત કરી, સોનલબેનને બહુ સરસ વાત કરી. એ મને બહુ ગમ્યું આજે કે દરેક પ્રકારની એક્ટિવિટી અહીંયા આપણે કરવામાં આવે છે. દરેક પ્રકારની એક્ટિવિટીમાં આજે સૌથી પહેલું તો માનસિક મજબૂત થવું એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. એ અહીંયાથી આપણે ઘણા બધા એવા પ્રોગ્રામ બેનને પણ કીધા, એમાં લેડીઝ માટે બહુ ખાસ, કારણ કે આજે યુગ બહુ વધુ પડતો આગળ જતો રહ્યો. સોશિયલ મીડિયામાં જે ઘણું બધું ફેક પણ આવતું હોય છે, એના શિકાર આપણે ના બનવું જોઈએ. તો એના માટે પણ બેનો અને સાહેબો આપણને ઘણા બધા તમને વિચારો આપતા હશે. એ બહુ સારું લાગ્યું. અને વારંવાર આવી મિટિંગ થાય અને વાલીઓને પણ કહું છું તો ટાઈમે આપણે આવો. આપણે ઇન્ડિયાની મેન્ટાલિટી છે કે ભાઈ 10 વાગે એટલે 11 વાગે જવું. તો આ મેન્ટાલિટી તોડી એમ જો ટાઈમે આવી તો આપણને બધું સાંભળવા મળે, અને સાહેબોને જે પ્રોગ્રામ બનાવે એ પ્રમાણે પૂરેપૂરું એમને જે બનાવ્યું આપણે પીરસી શકે. થેન્ક યુ.